હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું રિંક્યુ વિક્યુ વ્લોગમાં. તો આજે છે શનિવાર અને અમે જવાના છીએ એક મંદિરે. એ મંદિર બહુ મસ્ત છે, એક આમ પહાડ જેવું બનાવેલું છે ને ગુફા જેવું. એ પહેલેથી નહોતું પણ કહેવાય ને આર્ટિફિશિયલી બનાવેલું છે એ રીતે. હાલો દેખાડું તમને. મિત્રો 10 વાગી ગયા છે અને મંદિર છે એ 12 વાગે બંધ થઈ જાય છે. પણ આ ભૂરીને હજી ઠેકાણા નથી. હવે તૈયાર જ થઈ ગયા. હાલ ઉતાવળ રાખ. હાલો હાર્દિકભાઈની બુલેટ બાઇક લઈને જવાનું છે. જો આખી ધૂળ થઈ ગઈ છે તો વિક્રમ હવે સાફ કરે છે. હાલો હાલો જલ્દી મોડું થઈ જાય. પછી મારું બાનું ન દેતા. એ અહીંયા ક્યાં આવવા દો. ભારી ટોલ નાકે પહોંચી ગયા હી. ટ્રક વાળી લાઈનમાં તો બહુ ગળદી છે. આપણે ફ્રી વાળા નથી. જવા દો. જો આજે રજા છે ને તો બહુ ટ્રાફિક છે. એકને આમ જવું છે, એકને આમ જવું છે. ઓલો કે હું ન જા દો, ઓલો કે હું ન જા દો, એમ કરીને જો આને તો કોઈ જવા જ નથી દેતું. આને ક્યાં જવું છે? તો ફ્રેન્ડ્સ અત્યારે 11 વાગવા આવ્યા છે અને અમે હજી તો સિલજ જ પહોંચ્યા હી. હજી થોડુંક 5-10 કિલોમીટર જેવું આગળ છે. ક્યારે પહોંચશું, મંદિર બંધ ન થઈ જાય તો સારું. તો ચાલો હવે વૈષ્ણો દેવી પહોંચવા આવ્યા હી. લગભગ પહોંચી જ ગયા હી. પણ ઓલું મંદિર તો દેખાતું નહીં. એ લોકો આર્યું દેખાનું. આ પોસ્ટર આડું છે એટલે નથી દેખાતું. જો દેખાનું જો. તો હવે પહોંચી ગયા હી. બાઈક અહીંયા પાર્કિંગમાં રાખી દઈ. પછી અહીંયાથી અંદર જવાનું છે. આ છે ગેટ. લગભગ આજ લાગે છે. હું અહીં બીજી વાર આવી. તમે કેટલા વાર આવ્યા? પહેલી વાર. સાચું કો? આટલા વરોથી અહીં રહ્યો હતો હજી એક વાર આવ્યા નથી. હું તો સ્કૂલના પ્રવાસમાં આવી હતી. જી કોઈ મારા સ્કૂલના હે એને તો ખબર જ હશે કે અમે બધા આવ્યા હતા અહીંયા એમ. હાલો જોઈએ ત્યારે આવ્યા હતા એના પછી કાંઈ ચેન્જ થયો છે કે એવું ને એવું જ છે. જો અહીંયા નાસ્તાનું છે અને નાના છોકરાઓના રમકડાનું અને આઈસ્ક્રીમ ને એનું છે. આખો પહાડ છે ને એમાં અંદર ગુફા જેવું છે. ત્યાં આપણે જવાનું છે અંદર દર્શન કરવા. મસ્ત છે હો. હાલો આ ભૂલૈયામાંથી દર્શન કરવા જવાનું છે. આવી કેટલી આગળ ધાર્યું છે. ધરવા માટે પ્રસાદી લઈ લીધી છે, પેંડાનું બોક્સ. હાલો અંદર તો એકદમ અંધારું હોય હો. અમે આવ્યા હતા ને તો અહીંયા તો બીક લાગતી હતી કેમ કે અમુક જગ્યાએ હાવ અંધારું ને એવું હોય છે. ના એવું કાંઈ ન હોય. તો જેવું હોય એવું ને એવું જ હોય. આ ગુફાની નહીં પણ આમ પહાડની શરૂઆત થઈ ગઈ છે. જો હે ને કેવું જોરદાર મસ્ત. અહીંયા ગુફા જો. આમાં તો કોઈ જાતું નહીં. એથી પગથિયાની શરૂઆત થઈ ગઈ છે. હવે આપણે ઉપર ચડતા જઈ. ક્યાંથી ક્યાં જવાનું છે આખો રસ્તો તો મને યાદ નથી. હા આગળવાળા જાય છે એની પાછળ જાય છે કેમ કે રસ્તો તો ભૂલાઈ ગયો છે. ક્યાંથી ક્યાં જવાનું છે એ જો કે એક જ હશે. જો પબ્લિકે હને અહીંયા મંદિરે નથી મૂક્યું. અહીંયા અક્ષર કરીને વહી ગયા હે. વાહ આમ તો જો ઓલા જુનાગઢની પરિક્રમા કરવા જતા એવું લાગે. જો કે પરિક્રમા કરવા એક વાર ગયા નથી. તમે ગયા હો? કેટલી વાર? આ તો જો હાવ સિંગલ માણા હાલી હગે ને એવું જ છે. આ બાજુ એક અને એક આ બાજુ. તો ફ્રેન્ડ્સ આ મંદિરે અંદર વિડીયો અલાઉડ નથી એટલે અમે થોડો ઘણો જ રસ્તાનો ને એવો લીધો છે. અંદરનો વિડીયો કાંઈ લીધો નથી.
અંદરના તમારે દર્શન માતાજીના કરવા હોય તો તમારે અહીંયા મંદિરે જ આવવું પડશે, કેમ કે વિડીયો અલાઉડ નથી એટલે અમે વિડીયો કાંઈ લીધો નથી. અંદરનો તો કાંઈ વિડીયો લીધો નથી કેમ કે ના છે એટલે, પણ બહારથી તમને આખા મંદિરના દર્શન કરાવું. જો અહીંયાથી મંદિરમાં અંદર જવાનું છે અને આ છે આખું મંદિર. જો અંદર તો કાંઈ ફોટો ને એવું અલાઉડ નથી એટલે બધા અહીંયા બહાર નીકળીને જ ફોટા પાડે છે. જો અહીંયાથી અમે અંદર ગયા હતા ને આ આખું ઉપર અહીંથી ફરીને પછી અહીંયાથી બહાર નીકળ્યા. જો આ બ્લોક દેખાય છે ને ત્યાંથી પછી અહીંયાથી બહાર નીકળવાનું છે. હાલો, વિક્રમને ભૂખ લાગી ગઈ છે તો એમ કહે નાસ્તો લેવો છે. શું ખાવું? તમારે તો ભજીયા જ ખાવા છે. તો મિત્રો દર્શન કરીને અને નાસ્તો કરીને નીકળી ગયા છે પાછા. હાલભુરી ક્યાં જવું હવે? ક્યાંય જઈએ ઓલું રસ્તામાં ઓલું ખબર ઓલું હાથી વાળું મંદિર આવે છે આમ ઉપર છે ઈ ક્યાં છે? અહીંયા જ નહીં, આ જ રસ્તામાં અહીંયા જ છે લગભગ આ બાજુ. ખબર નહીં, ત્યાં જતા જ હાલો. પણ કયું ખબર જ નથી. હું જો દેખાડું હમણાં. તો હાલો હવે અહીંયાથી તો નીકળી હી. બીજું એક મંદિર અહીંયા બાજુમાં જોયું છે, બહુ મસ્ત છે. અમે કેવા ગયા નથી પણ બહારથી તો સારું લાગે છે એટલે જઈએ. હાલો, મંદિરે જવા નીકળ્યા ત્યાં સર્કલ એકદમ ફૂલ ટ્રાફિક છે. ક્યારના ઊભા હી, હવે ક્યારે ખુલશે આ સિગ્નલ ખબર નહીં. જો આ મંદિરે આપણે જવાનું છે પણ ઓલી બાજુ છે એટલે આપણે આગળ સર્કલ ફરીને પછી ત્યાં જઈશું. હાલો, અહીંયાથી હવે પાછા જઈશું આમ મંદિર બાજુ, વળી પાછા દર્શન કરીને પાછું આપણે વરવાનું છે. હાલો, હવે પેટ્રોલ પુરાવવું પડશે. અહીંયા અંબાજી માતાજીનું મંદિર છે, અહીંયાથી અંદર જવાનું છે ને આ હાથી ઉપરથી આમ સાઈડમાં સીડીયું છે ને એની ઉપર મંદિર છે, એવી રીતે છે. પણ અહીંયા છે ને કોઈ પબ્લિક નથી અમારા સિવાય, એટલે મંદિર ચાલુ છે કે બંધ એ પૂછવા જાય છે. પણ આમ તો જો આટલી બધી ગાડીઓ છે નહીં ગઈ. કોણ આવ્યું? એ બાપા બાપા બાપા, કોણ જાય છે? કોણ જાય? ઓહો હો, અહીંયાથી આ ઉપર ચડવાનું છે. જો આ હાથીના પગ છે. તો જો અહીંયા ઉપર અમે ચડી ગયા છીએ મંદિરે. મિત્રો આ મંદિર છે ને એનું સ્ટ્રક્ચર એવું છે કે હાથી ઉપર આખું મંદિર અંબે માતાનું મંદિર બનાવેલું છે. આ રીતે જો 3 માળ જેટલું ઊંચાઈ હશે આની. અહીંથી કંઈક વ્યૂ આવો દેખાય છે. આ આપણો એસજી હાઈવે અને અહીંયા મની પ્લાન્ટ હાઈ સ્ટ્રીટ છે. ચાલો આપણે મંદિરની પ્રદક્ષિણા કરી લઈએ મિત્રો. વ્યૂ કંઈક આવો દેખાય છે. અહીંયા કન્સ્ટ્રક્શન ને એવું બધું ચાલુ છે. અહીંયા બી મંદિર બને છે BAPSનું, જોઈ લ્યો. આવો કંઈક વ્યૂ છે એનો મસ્ત છે. કોણ કે નીચે જોવાનું? મિત્રો અહીંયા બહુ મોટું મંદિર બનતું હોય એવું લાગે છે BAPS સ્વામિનારાયણ ભગવાનનું. તો હવે નીચે ઉતરીએ છીએ. અહીંયા મિત્રો આ હાથીની અંદર રૂમ પણ બનાવેલા છે, જો મસ્ત. ત્યારે તો બંધ છે. કંઈક વસ્તુ મંદિરની વસ્તુ મૂકવા માટે રૂમ પણ બનાવેલા છે. જો આ રીતે એના જો આ મંદિરની ફરતે આવા નાના નાના મંદિર, બધા માતાજીના મંદિર રાખેલા છે, નાના નાના બધા રૂપના. અને મંદિર જો આની માથે છે કંઈક મસ્ત. એ બાજુમાં ચડવાની સીડી છે, બહુ જોરદાર બનાવેલું છે. જગ્યા પણ બહુ મસ્ત છે, એકદમ રિલેક્સ થઈ જવાય. શાંતિ છે એકદમ અહીંયા. તમે જો આ બાજુ આવો ગોતા બાજુ તો આ મંદિર એકવાર જરૂર આવજો દર્શન કરવા. ભૂરી છે એ એક્સપ્લોર કરવા માંડી છે આજુબાજુની જગ્યા.
ખબર નથી હવે ગુંદો છે કે ખાખરો છે. ગુંદો હોય એવું લાગે છે. અલગ પ્રકારનો ગુંદો હોય છે. મિત્રો તમને ખ્યાલ આવે તો કમેન્ટ કરીને કહેજો કે આ ઝાડું શેનું છે. મને તો ગુંદો જ લાગે છે. ના ગુંદો જ છે જો અહીં નાના નાના રિયા ગુંદા. હાલો ભાઈ ક્લિયર થઈ ગયું ગુંદા જ છે અહીંયા. પણ અલગ છે થોડોક એવું નથી લાગતું. જો એમાં દીપુઈ છે હો નાના નાના. મિત્રો ફરતી પર મસ્ત એવું ગાર્ડન પણ છે મંદિરની. બહુ જોરદાર જગ્યા છે. પેલા ભાઈ કે ચીકુડી છે એમાં ચીકુ પણ છે. નાના નાના છે પણ એથી હાવ નાના છે. નાના નાના ચીકુ છે. ગાર્ડન મસ્ત છે. જુઓ અમે આખો આંટો ફરી લીધો મંદિરને. એને જોરદાર જગ્યા. ગોતા બાજુ આવો તો એકવાર જરૂર આવજો અહીંયા દર્શન કરવા. મજા પડી જશે. રહેવા દે. પૂરીએ ફૂલ તોડી લીધું. હાલો મિત્રો જાય છે. કમેન્ટ કરીને કહેજો આ મંદિર કેવું લાગ્યું તમને. જગ્યા બહુ મસ્ત છે. બહુ એટલે બહુ જ. એકવાર પાછું દેખાડી દઉં તમને જાતા જાતા મંદિર જોઈ લ્યો. હે ને જોરદાર. હાલો મિત્રો ઘરે જાય પૂરી ચુનરી બાંધવા માંડી છે. ધૂળ ન ઉડે એટલે. વાળ ન ઉડે એટલે ધૂળ. હા હા એમ રાખ વાળ ન ઉડે. તો એમ રાખ નહીં એમ જ હોય માથું પછી આખું પકડી જાય. હાલો મિત્રો નીકળીએ હવે. હાલે તારું ફૂલ. આ છે ગોતા અને રિંગ રોડ વાળો હાઈવે. તો આ હાઈવે તો મેં એક વાર લગભગ વિક્રમ તો આવ્યા છે પણ હું તો એક વાર નથી આવી. તો આ વખતે અહીંયાથી આવેલા હી એક્સપ્લોર કરવા હાટું. જો કે અહીંયા અમારી જેમ જ છે. વાડિયું છે અને હારવાર બધા રહે છે અને એવું જ છે. તો હવે રિંગ રોડે પહોંચી ગયા હી. સિલજ લગભગ સિલજ જ પહોંચ્યા હી. હજી તો વાર લાગશે ઘરે પહોંચવામાં. તો ચાલો હવે ઘરે પહોંચી ગયા હી. ફટાફટ આવી ગયા હી રખડીને તરત ઘર ભેગા. હાલો મિત્રો ઘરે પહોંચી ગયા છીએ ને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તમને બે મંદિર કેવા લાગ્યા ને એ મને કમેન્ટ કરીને કહેજો વિડીયોમાં. બાકી વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. જય શ્રી કૃષ્ણ.